આપણે એક પહેલાં રેસીપી બનાવી હતી રાગીના બિસ્કિટ અને જે બનાવ્યા હતા મેં જેગરી પાવડરમાંથી, પરંતુ આજે આપણે બધાની ડિમાન્ડ ઉપર બનાવી લીધા છે ગોળમાંથી, એટલે કે જે નોર્મલ આપણે ગોળ યુઝ કરીએ છીએ ઘરમાં ખાવા માટે એમાંથી. તો સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલની અંદર 1/4 કપ એટલે કે વાટકીના ચોથો ભાગ જેટલું આપણે ઘી લઈ લીધું છે. એની અંદર આપણે એડ કરી લીધું છે અડધી વાટકી ગોળ, જે મેં ખમણીને રાખ્યો હતો. થોડી ઘણી એમાં કણીઓ હોય છે, પરંતુ એ જ્યારે મિક્સ કરીશું ને ત્યારે સરસ રીતે ભંગાઈ જશે. હવે અહીંયા ઘી કેવું લીધું છે, તો ઘી મેં નોર્મલ ટેમ્પરેચરવાળું લીધું છે, અને જે ગોળ છે મારી પાસે આ જે વ્હાઈટ ગોળ આવે છે એ હતો, એટલે મેં એ એડ કરી લીધો છે. હવે આ બંનેને આપણે સારી રીતે પહેલાં તો મિક્સ કરવાનું છે. થોડી વાર થશે ત્યાં આ રીતના કલર ચેન્જ થઈ જશે, અને આ રીતના કલર થાય એટલે થોડું ઘાટું થશે, પરંતુ જો ગોળની કણીઓ રહી ગઈ હોય ને તો એના માટે મેં અહીંયા 2 ચમચી જેટલું દૂધ એડ કરી એને ફરીથી 3-1 મિનિટ માટે વિસ્ક કરી લીધું હતું, કે જ્યાંથી ગોળની કણી છે એ સરસ રીતે ઘી સાથે મિક્સ ન થઈ જાય અને બેટર છે ને એ આપણું આ રીતના એકદમ વ્હાઈટ ન થઈ જાય ત્યાં સુધી. તો હવે આપણું આ બેટર રેડી થઈ ગયું છે. તો હવે એમાં એડ કરી લેવાનો છે અડધી વાટકી રાગીનો લોટ, અને અડધી વાટકી મેં અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે. હવે એમાં એડ કરીશું ચોકલેટ ફ્લેવર માટે 1 મોટી ચમચી કોકો પાવડર, અને અહીંયા મેં અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર, અને 1 ચમચી નાની ચમચી જેટલો આપણે બેકિંગ પાવડર, અને એનાથી પણ અડધી ચમચી બેકિંગ સોડા, જે આપણે ઘરનો જે સોડા હોય છે ટાટા સોડા કે કોઈ પણ એ ચાલે, તો એ લઈ લીધો છે. હવે આ બધું છે અને આપણે સારી રીતે પહેલાં તો મિક્સ કરી લેવાનું છે. મેં અહીંયા સ્પેચ્યુલા વડે મિક્સ કર્યું છે, પરંતુ જો તમે હાથેથી મિક્સ કરશો તો પણ ઇઝીલી થઈ જશે. તો અહીંયા સ્પેચ્યુલા વડે સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે હાથનો ઉપયોગ કરી એનો લોટ બાંધવાનો છે, જેમ કેમ આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એ રીતે. અને જો તમને એવું લાગે કે હજી આ થોડો કઠણ છે, એટલે લોટ છે સરખો નથી થતો, મિક્સ નથી થઈ જતો, તો થોડું એમાં તમે 1 ચમચી જેટલું દૂધ એડ કરી શકો છો. પણ જો તમારે આ રીતના એકદમ પરફેક્ટલી લોટ બંધાઈ જાય ને, એટલે આ આપણો લોટ રેડી થઈ ગયો છે. હવે લોટને મૂકીશું એક બાજુ, અને અહીંયા મેં ઓવનને 200 ડિગ્રી ઉપર બંને રોડ ચાલુ કરી 10 મિનિટ માટે પ્રીહીટ કરી લીધું છે. આજે આપણે ઓવનમાં બિસ્કિટ બનાવવાના છીએ, અને જો કોઈને કઢાઈની રેસીપી જોઈતી હોય ને કે કઢાઈમાં બિસ્કિટ કઈ રીતે બનાવવા, તો હું એની લિંક છે એ તમને મૂકી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર, તો તમે એમાં જોઈ અને વિડીયો જોઈ શકો છો. તો અહીંયા જેવડી સાઇઝના તમારે બિસ્કિટ બનાવવા હોય ને એટલું પોર્શન લેવાનું છે, અને આ રીતે એને બિસ્કિટનો એકદમ નોર્મલ જે આપણે લુવાનો શેપ આપીએ છીએ ને એ રીતે મેં અહીંયા આપી દીધો છે. તમારે કોઈ પણ એના મતલબ કે કોઈ ડિઝાઇનવાળા બનાવવા હોય, તમારી પાસે એ રીતનું મોલ્ડ હોય, તો તમે એ રીતના પણ બિસ્કિટ બનાવી શકો છો ઉપર. પણ અહીંયા આપણે આ રીતના એકદમ ગોળ રાઉન્ડ સાઇઝના બિસ્કિટ બનાવ્યા છે, અને રિયલીમાં મને બિસ્કિટ, પાઉં, બેકરી આઇટમ બનાવવી ખૂબ જ ગમે છે. તો અહીંયા આપણા બિસ્કિટ છે એ રેડી થઈ ગયા છે બધા, અને વચ્ચે જોઈ શકો છો કેટલું સરસ નાનું એવું બિસ્કિટ રેડી થયું છે. તો હવે અહીંયા આપણે ઉપરથી બાળકોની ફેવરેટ ચોકલેટ ચિપ્સ એડ કરી દેવાની છે. હા, જરૂરી નથી, હોય તો એડ કરો, બાકી તમે એને સ્કીપ પણ કરી શકો છો ઉપર, અથવા જો તમારી પાસે ડાર્ક ચોકલેટ હોય તો તમે એ પણ રાખી શકો છો. ડ્રાયફ્રૂટ્સ, કાજુ, બદામ એ પણ તમે રાગી બિસ્કિટ ઉપર મૂકી શકો છો. તો અહીંયા જો આપણે બધા બિસ્કિટ છે રેડી થઈ ગયા છે, અને ઓવન છે એ પણ પ્રીહીટ થઈ ચૂક્યું છે. તો ઓવનની અંદર આપણે બિસ્કિટને મૂકી દઈશું, અને 200 ડિગ્રી ઉપર એને 15 મિનિટ માટે બેક કરી લેવાની છે. તો 15 મિનિટ બાદ આપણા ઓવન છે એ કૂક થઈ, એટલે કે બેક થઈ અને રેડી થઈ ગયા છે. અને જ્યારે બિસ્કિટ બને ને ત્યારે આખા ઘરમાં બિસ્કિટની જ સુગંધ આવે છે, અને જાણે ઘર આખું બેકરી જેવું લાગે છે. તો હવે બિસ્કિટને આપણે અડધો કલાક માટે એક બાજુ મૂકી અને ઠંડા થવા દેવાના છે. તો અડધો કલાક બાદ આપણા બિસ્કિટ છે પરફેક્ટલી બની અને રેડી થઈ ગયા છે ખાવા માટે. તો તમે જોઈ શકો છો બંને બાજુ આપણા બિસ્કિટ છે ને એકદમ બહાર કેવા મળે છે, સેમ એ રીતના બિસ્કિટ બનીને રેડી થઈ ગયા છે. તો હવે તમે પણ આ નોર્મલ ગોળમાંથી બિસ્કિટ, રાગીના હેલ્ધી બિસ્કિટ બનાવી અને તમારા બાળકોને આપી શકો છો. અને હા, આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.